માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આજે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ છે, જેને ધ્યાનમાં રાખીને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, સીઈઓ રોહન બણગે, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત એથ્લેટિક એસોસિએશન લક્ષ્મણ કરંજગાંવકર, એથ્લેટ્સ કોચ સાજિદ મંસૂરી ઉપસ્થિત રહ્યા હતા અને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી ખેલની શરૂઆત કરવામાં આવી હતી। નેશનલ સ્પોર્ટ્સ ડે નું આયોજન અહીંયા માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી રહ્યા છે। વહેલા સવારે 800 મીટરની ગેમની શરૂઆતથી અહીંયા શરૂ કરવામાં આવી છે। જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી આખા દેશમાં અને માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યમાં ખેલો ઇન્ડિયા ગેમ્સ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેનનું અહીંયા વેગ આપી રહ્યા છે, એને ધ્યાને લેતા વડોદરામાં પણ આનું ખૂબ સારું આયોજન થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે આજે પણ હોકી મેચ અને એથ્લેટિક્સ મેચનું આયોજન કરવામાં આવી રહ્યા છે। કાલે પણ મેચેસનું આયોજન છે અને રવિવારે સાયક્લોથોનનું પણ આયોજન કરી રહ્યા છે, જેથી કરીને ભારત સરકારનો જે અત્યારે જે મોટો છે 1 ઘંટા ખેલ કે મેદાન મેં, જેથી કરીને તમામનું ફિટનેસ જાળવી રહે અને તમામનું ઓબેસિટી ફ્રી કેમ્પેન જે છે એમાં પણ ભાગ લઈ શકે। આપ જાણો છો કે આખા દેશમાં 65% અત્યારે યુથ પોપ્યુલેશન છે અને આવનારા 10 વર્ષ આપણા ગુજરાત રાજ્ય અને દેશ માટે સ્પોર્ટ્સનું એક ઉજ્જવલ ફ્યુચર આવી રહ્યા છે। આપ જાણો છો કે 2029માં વર્લ્ડ ફાયર એન્ડ પોલીસ ગેમ્સનું અહીંયા આયોજન થઈ રહ્યા છે। 2030માં મોસ્ટ પ્રોબેબલી કોમનવેલ્થ ગેમ્સનું પણ આયોજન થઈ રહ્યા છે અને 2036માં પણ એક દુનિયાનું સૌથી મોટું ગેમ્સ પણ ગુજરાતનું આયોજન કરવાનો મોકો મળવાની શક્યતા છે। એ ધ્યાને લેતા ગુજરાતમાં અત્યારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વેગ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલેન્ટ હન્ટિંગ, માઇક્રો સ્કાઉટિંગનું કામ પણ કરી રહ્યા છે, જેથી કરીને બાળકોને એક સારું પ્લેટફોર્મ મળે। આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જે જિલ્લા વહીવટીતંત્ર વડોદરા મહાનગરપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી આયોજિત છે। આજે એથ્લેટિક્સની સ્પર્ધા પણ અહીંયા આયોજન છે, જેમાં 1000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે। આ નેશનલ સ્પોર્ટ્સ ડેને ઉદઘાટનમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ અને તમામ સ્પોર્ટ્સ ફેમિલીના આગેવાનો અહીંયા હાજર હતા। હાજર રહી તમામ ખેલાડીઓને પ્રોત્સાહન, મોટિવેશન આપેલું હતું। આજનો આ સ્પોર્ટ્સ ડે આપણે મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતિના દિવસે ઉજવીએ છીએ। આ બધા ખેલાડીઓને, તમામ મહેમાનો જે પણ આવ્યા હતા અને વડોદરાના આગેવાનો છે એમને શુભકામનાઓ પાઠવી છે કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક્સમાં આ ખેલાડીઓમાંથી આપણા વડોદરાના ખેલાડીઓ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે એવી આશા સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।